નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં ગુજરાતીનો ચોથો પાઠ જેનો અભ્યાસ કરવાના છીએ. પાઠનું નામ છે સત્યાગ્રહાશ્રમ. એનો સાહિત્ય પ્રકાર છે આત્મકથાખંડ અને એના લેખક છે વિનોબા ભાવે. સત્યાગ્રહાશ્રમ શબ્દ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે સત્યના આગ્રહ માટે ગાંધીજીએ સાબરમતી નદીના કિનારે જે આશ્રમ સ્થાપેલો, એ આશ્રમમાં વિનોબા ભાવે આવી અને ગાંધીજી પાસેથી કયા કયા પ્રકારના પાઠ શીખ્યા, એ આ આત્મકથા ખંડનું વિષય વસ્તુ છે. પણ પાઠની રીતે આપણે એનો અભ્યાસ કરીએ એ પહેલા સાહિત્ય પ્રકાર તરીકે આત્મકથા ખંડ એટલે શું, આત્મકથા ખંડ કોને કહેવાય? તમને વિદ્યાર્થી મિત્રો એ પણ ખ્યાલ છે કે પરીક્ષામાં પણ આત્મકથા રૂપે નિબંધ પૂછાય છે. એટલે આત્મકથા રૂપી નિબંધનું લેખન આપણે કરવું હોય તો એમાં પણ કેટલાક ધ્યાન રાખવાના મુદ્દા આમાં સમાવિષ્ટ છે. એટલે આત્મકથાના લક્ષણો તરીકે અહીં એના જે કંઈ વિચારો આપની સામે મૂકું એ બરાબર ધ્યાનથી તમે સાંભળજો તો આપણે સાહિત્ય પ્રકાર તરીકે આત્મકથા એટલે શું એના વિશે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આત્મકથાને અંગ્રેજીમાં ઓટોબાયોગ્રાફી તરીકે ઓળખવામાં આવે છે, જે પશ્ચિમી સાહિત્ય પ્રકાર છે. એટલે અંગ્રેજીમાં પશ્ચિમી સાહિત્યમાં એ પ્રકાર ખેડાયેલો અને એ પ્રકાર ધીરે ધીરે ગુજરાતી સાહિત્યમાં આવ્યો. આપણે ગુજરાતી સાહિત્યમાં ઘણા એવા સાહિત્ય પ્રકારો છે જે વિદેશમાંથી આપણે આયાત કર્યા છે, પણ આપણા ગુજરાતી ભાષાના સાહિત્યકારોએ અસરકારક રીતે એનું નિરૂપણ કરી એ સાહિત્યને વધુ આસ્વાદ્ય બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આત્મકથાનું પહેલું લક્ષણ એ છે કે એમાં કથાનાયક પોતે જ સર્જક હોય છે. એટલે જે વ્યક્તિ આત્મકથા લખતો હોય, જે લેખક હોય, એ જ પોતાની વાત લખે છે. એટલે આત્મકથામાં કથાનાયક પોતે જ સર્જક હોય. એટલે કોઈ પણ વાત કરતા હોય તો કાં તો હુંથી કાં તો મારાથી એવી રીતે આત્મકથા લેખનની શરૂઆત થાય, કારણ કે એમાં લખનાર કથાનાયક પોતે જ હોય છે. એટલે એ પોતાની જ વાત કરે. એટલે લેખક પોતે જ પોતાની વાત આત્મકથામાં કરે છે. એ રીતે આત્મકથામાં કથાનાયકનું સ્વકેન્દ્રીપણું આત્મકથા માટે અનિવાર્ય ગણાયું છે. સ્વકેન્દ્રીપણું એટલે પોતાની જ વાત, સ્વ એટલે પોતે, અને પોતાની આસપાસની ઘટનાઓ, પોતાના જ જીવનના પ્રસંગો, પોતાના જ જીવનની આજુબાજુ બનેલી ઘટનાઓનું વર્ણન એમાં હોય છે. એટલે એમાં બીજાની વાતો કદાચ ઉલ્લેખ માટે કે થોડી સમજવા માટે બરાબર છે, બાકી પોતાના જીવન સાથે, સ્વ સાથે જોડાયેલી વાતોને આત્મકથામાં પ્રગટ કરવામાં આવે છે. આત્મકથાકાર જીવનમાં બની ગયેલી ઘટનાઓને જ આત્મકથાનો સર્જક નિરૂપતો હોય છે. એટલે પોતાના જીવનમાં જે ઘટના બની ગઈ અત્યાર સુધી, છેક કદાચ બાળપણની વાત એને યાદ ન હોય તો જે તે એના માટે જવાબદાર વ્યક્તિ પાસેથી એની માહિતી એકત્રિત કરી અને એ નિરૂપે. બાકી પોતાને જ્યાં સુધી યાદ છે એ બધી વાતોને, પોતાના જીવનમાં અત્યાર સુધી જે કંઈ બની ગયેલી ઘટના છે એ ઘટનાઓને જ આત્મકથાકાર પોતાની આત્મકથામાં એ નિરૂપણ કરતો હોય છે. હવે એ નિરૂપણનું પ્રોપર સમયગાળો આમ તો આપણે કંઈ નક્કી ના કરી શકીએ, કારણ કે ઘણીવાર બહુ બાળપણની વાતો જે આપણે જાણતા નથી એ બીજા પાસેથી મેળવી અને કેટલીક મહત્વની
પ્રસંગને અનુરૂપ બાબતોનો ઉલ્લેખ આપણે કરીએ, પણ અહીં આત્મકથામાં શૈશવથી શરૂ કરીને આત્મકથાના લેખન કાળ સુધીની ઘટનાઓનું નિરૂપણ હોય છે. એટલે પોતાનો જે શૈશવ કાળ, એટલે જે બાળપણે બિલકુલ ના કહેવાય અને યુવાનીએ ના કહેવાય, એ જે વચ્ચેનો સમયગાળો છે, એ સમયગાળામાં જેની ઘટનાઓ મોટા ભાગે વ્યક્તિને યાદ હોય, અને એવી જે વ્યક્તિને યાદ હોય એવી ઘટનાઓ એટલે કે શૈશવ કાળથી શરૂ કરી અને લેખન કાળ સુધીની ઘટનાઓનું નિરૂપણ હોય. એટલે જ્યાં સુધી અંતિમ સમય સુધી એ પોતાની વાતો જેટલી લખે ત્યાં સુધી આત્મકથામાં એ પોતાની વાતોનું નિરૂપણ આત્મકથામાં કરતો હોય છે. આત્મકથાકાર વાસ્તવિક તથ્યોને પસંદ કરે છે. એટલે જે ખરેખર હકીકતપૂર્ણ હોય એ જ, એવું નહીં કે ઉપજાવી કાઢેલી, પોતાની હાથે ઘડી કાઢેલી વાતો જો તમે આત્મકથામાં નિરૂપવા જાઓ તો એ આત્મકથા ના રહે. કારણ કે આત્મકથામાં કલ્પનાને કોઈ સ્થાન નથી. એમાં જે કંઈ ઘટના નિરૂપાય, જે કંઈ કથા વસ્તુ તમે એમાં નિરૂપો, એ વાસ્તવિક તથ્યો ઉપર આધારિત હોવી જોઈએ. તમે જે પણ પ્રસંગ, જે પણ ઘટના, જે પણ વિષય વસ્તુ નિરૂપો એ વાસ્તવિક હોવી જોઈએ. વાસ્તવમાં એવી ઘટના બનેલી હોવી જોઈએ. ક્યાંય કાલ્પનિક ઘટના ના ચાલે, ક્યાંય ખાલી ઉપજાવી કાઢેલી વાતો ના ચાલે. વાસ્તવિકતા ઉપર જ આત્મકથાનો બધો આધાર હોય છે. અને જે આ રીતે લખી શકે એ જ સારી આત્મકથા બની શકે. અને એ તેની ડાયરી કે સ્મૃતિ આધારિત હોય છે. કારણ કે વાસ્તવિક ઘટનાઓ કદાચ આપણે આપણા જીવનની બધી ઘટનાઓ બહુ મોટી ઉંમર પછી કદાચ આપણે આત્મકથા લખવાની શરૂઆત કરીએ તો સ્વાભાવિક છે કે ઘણા એવા પ્રસંગો હોય, ઘણી એવી બાબતો હોય તો એ આપણને યાદ ન પણ હોય. પણ તમે વિદ્યાર્થી મિત્રો એવું જાણતા તો હશો જ કે જે સારા સારા લેખકો થઈ ગયા, જે એવા મહાપુરુષો થઈ ગયા કે જે દરરોજ પોતાની દિનચર્યા માટેની ડાયરી એ લખતા હોય છે. એટલે માનો કે સવારે ઉઠીને જે પોતાના નિત્યક્રમથી પરવાર્યા પછી કોને મળ્યા, શું કર્યું, એની સારી નરસી કઈ અસર અનુભવાઈ, આવનાર વ્યક્તિ કેવો હતો, એની સાથેના વાર્તાલાપનો અંત કેવો રહ્યો, આ બધા પ્રસંગો એ પોતાની ડાયરીમાં સમયાંતરે જ્યારે નિરૂપે, પછી સમય જતા જ્યારે એને પોતાની આત્મકથા લખવાનો વિચાર આવે ત્યારે આ ડાયરી અને કેટલીક ઘટનાઓ એમની સ્મૃતિ ઉપર આધારિત હોય. કારણ કે ડાયરી લખતા હોય તો કે આમાં બધી ડિટેલ કે બધું વર્ણન ના હોય, પણ કેટલીક બાબતો યાદ હોય કે ભાઈ આપણે અમુક વ્યક્તિને મળ્યા હતા અથવા અમુક પ્રકારનું કાર્ય કર્યું હતું તો એમાં શું હતું એ સ્મૃતિ અને બાકીની વિગતો એની ડાયરી ઉપર આધારિત હોય. અને એ રીતે યાદ કરી અને એ પોતાની આત્મકથામાં પોતાની વાતો નિરૂપતા હોય છે. આત્મકથામાં તટસ્થતાને કારણે આત્મકથાકાર વિશ્વસનીયતા નિર્માણ કરી શકે છે. કારણ કે આત્મકથામાં પોતાની જ વાત હોય એટલે સ્વાભાવિક પોતાની સારી જ વાતો, પોતાની મહત્તા દેખાય, પોતાની વિશેષતા બતાવતી જ ઘટનાઓ, પ્રસંગો કે એ વાતોને આલેખવાનો જ્યારે આત્મકથામાં પ્રયત્ન થાય ત્યારે એ આત્મકથા મટી જાય છે અને માત્ર હુંપણાનો એમાં ભાવ આવી અને પોતાની મોટાઈ બતાવવા માટે કરેલા વર્ણનો પૂરતો જ એ ગ્રંથ સીમિત થઈ જાય છે. એટલે આત્મકથામાં આ ખાસ વસ્તુ મહત્વની છે કે એમાં જેટલી તમે તટસ્થતા રાખો એટલી તમે વિશ્વસનીયતા પેદા કરી શકો કે ભાઈ તમે જે આત્મકથા લખી છે એ ખરેખર વાસ્તવિકતાની બિલકુલ નજીક છે. કારણ કે એમાં તમે જેમ સારા પ્રસંગો વર્ણવો, સારી સારી વાતો વર્ણવો, એમ તમને જે ખરાબ અનુભવો થયા હોય, કદાચ તમારા અંદરની કોઈ એવી વર્તણૂક ખરાબ હોય તો એનું વર્ણન પણ તમે તટસ્થતાપૂર્વક એમાં કરી શકો. અને જે વ્યક્તિ આવું કરી શકે એ જ આત્મકથામાં વિશ્વસનીયતા પેદા કરી શકે. એટલે આત્મકથામાં કોઈ પણ બાબત તટસ્થતાથી રજૂ કરી અને એની વિશ્વસનીયતા જળવાય એની કાળજી
આત્મકથાકારે રાખવી જ પડે છે. એટલે એ પણ મહત્વની બાબત છે. ઉપરાંત આગળ આપણે જોઈએ તો આત્મકથાકાર પ્રસંગે પ્રસંગે પોતાની જાતનું મૂલ્યાંકન કરી સ્વ વિકાસની પ્રક્રિયામાંથી પસાર થતો હોય છે. પોતાની જાતનું મૂલ્યાંકન કરવું એટલે ખરેખર પોતે જે વાત નિરૂપી રહ્યો છે એ પોતાને, પોતાના વ્યક્તિત્વને અને ખરેખર પોતાના કાર્યોને આનુષંગિક છે, યોગ્ય છે, એ પ્રમાણે સમયાંતરે એનું મૂલ્યાંકન કરતો કરતો સારી કે નરસી બધી બાબતોથી પાર ઉતરીને ખરેખર છેવટે એની ફલશ્રુતિ શું, આ બધો સમય પ્રમાણે સમયાંતરે એનો વિચાર કરી પોતાની જાતનું મૂલ્યાંકન કરી અને સ્વ વિકાસની પ્રક્રિયામાંથી, એટલે એમ કે ધીરે 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 એણે કેવી રીતે એ બધી ઘટનાઓ પાર પાડી એનું આલેખન આવા આત્મકથાકારમાં પ્રસંગે પ્રસંગે જોવા મળે છે. કારણ કે જ્યારે પણ એ પ્રસંગ વર્ણવે ત્યારે પોતાની જ વાત હોય એટલે પોતાની વાતમાં કેટલીક બાબતો જળવાય, પોતાની જાત વિશે લખતા હોય ત્યારે જાતનું પૂરેપૂરું મૂલ્યાંકન થાય, એ બાબત આત્મકથામાં હોવી જોઈએ અને એ આત્મકથાકારે ધ્યાન પણ રાખવું જોઈએ. કારણ આત્મકથાકાર જાતે જ સાક્ષી, ન્યાયાધીશ, ફરિયાદી અને બચાવ કરનાર આરોપી બનવાનું હોય છે. કારણ કે જે પણ ઘટના તમે આત્મકથામાં નિરૂપો છો, લેખક કોઈ પણ ઘટના આત્મકથામાં નિરૂપે તો એમાં પોતે જ સાક્ષી હોય, એનું કંઈ પ્રૂફ લેવા ક્યાંય બીજે જવાનું નથી, પોતે જ ન્યાયાધીશ છે. એટલે પોતે જે વાત મૂકે છે એ ખરેખર સાચી જ અને યોગ્ય જ છે, એનો ન્યાય કરવાનું કામ પણ એનું છે. પોતે જ ફરિયાદી છે અને બચાવ કરનાર આરોપી છે. એટલે પોતે જ ફરિયાદી, પોતે જ આરોપી, પોતે જ સાક્ષી અને પોતે જ ન્યાયાધીશ બનવાનું હોય છે. એટલે પોતાની વાત હોય ત્યારે એમાં હુંપણાનો ભાવ લાવ્યા સિવાય જે કંઈ છે એ ચોક્કસ ક્રાઇટેરિયા સાથે પોતાની વાતને તટસ્થતાપૂર્વક લખવાનો આત્મકથાકાર જ્યારે પ્રયત્ન કરે ત્યારે એ આદર્શ આત્મકથા બને છે. આત્મકથામાં નિર્ભીકતા, નિખાલસતા, સત્યકથન અને વિનમ્રતાના ગુણો હોવા જોઈએ. આ વસ્તુ પણ ખાસ વિદ્યાર્થી મિત્રો મહત્વની છે. કારણ કે ભય વગર કોઈ પણ એવો પ્રસંગ એને કેવી રીતે રજૂ કરવો, પણ જે થાય કદાચ એનાથી એનું સારું દેખાશે, નહીં દેખાય, લોકો કેવી વાતો કરશે એવી ચિંતા કર્યા સિવાય વાસ્તવિકતાનું વર્ણન હોય. એટલે એક તો એનામાં નિર્ભીકતા હોવી જોઈએ. નિખાલસતા એટલે પોતે કરેલા ગુનાઓ, પોતે કરેલા અપરાધોની નિખાલસ કબૂલાત પણ હોવી જોઈએ. સત્યકથન એ જે કંઈ પણ એમાં નિરૂપે છે એ સત્યની બિલકુલ નજીક હોય એનું પણ એને કાળજી રાખવી પડે છે. અને વિનમ્રતા, પોતાનું સારી વાતોનું વર્ણન કરતી વખતે એને એટલી વિનમ્રતા રાખવી પડે કે એમાં હુંપણાનો ભાવ આવી ના જાય. પોતાની વિશેષતાઓ બતાવતા પોતાનું જ ગુણગાન ગાવાની પ્રક્રિયામાંથી એ પસાર ના થાય એ માટે એનામાં વિનમ્રતાના, કારણ કે પોતાના હાથે કદાચ કોઈ બહુ સારું કાર્ય થયું હોય તો એના માટે પોતે જ બધા એના લાભો મેળવી લે, પોતે જ એનો હકદાર છે એવું માને અને પોતાની જ મોટાઈ બતાવવાનો પ્રયત્ન કરે, એ પણ વ્યાજબી નથી. એટલે વિનમ્રતા હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે આત્મકથાના સાહિત્ય પ્રકાર તરીકે જે લક્ષણો જોઈએ છે ને, એ લક્ષણોને જો સૌથી નજીક પહોંચેલા હોય તો એ પૂજ્ય મહાત્મા ગાંધી અને ગાંધીજીની સત્યના પ્રયોગો આત્મકથા તમે વાંચો તો એમાં આ બધી જ બાબતો અસરકારક રીતે નિરૂપાયેલી તમને જોવા મળશે. જો કે ગાંધીજી તો એવું કહેતા કે મેં આ કથા કઈ મારી આત્મકથા લખવા માટે લખી નહોતી, પણ મેં જીવનમાં જે સત્યના પ્રયોગો કર્યા એ પ્રયોગો લોકો સુધી પહોંચાડવાનો મારો એક પ્રયાસ હતો. અને આજે આપણે જાણીએ છીએ કે ગાંધીજીની એ આત્મકથા સત્યના પ્રયોગો આજે વિશ્વ સાહિત્યની મોટા ભાગની તમામ ભાષાઓમાં એનો અનુવાદ થયેલો છે.
એટલે એ આત્મા, અને એમાં તમે જુઓ કે આપણે આ જે વાત કરીએ છીએ નિર્ભીકતા, તો ગમે એવી સત્ય વાત કહેવામાં પણ ડર નહીં રાખવો. નિખાલસતા, તો પોતે માંસ ખાવાનો પ્રસંગ, ચોરીનો પ્રસંગ કેટલી સરળતાથી એમણે એ વર્ણવીને પિતા પાસે માફી પણ માંગી લીધી. એવી સાહજિક નિખાલસતા એમણે બતાવી. સત્ય કથન, તો એ સત્યની બહુ જ નજીક હતા એમ એ વખતના મોટાભાગના વિદ્વાનો અને એમની સમીપ રહેનારા લોકોએ કબૂલી છે. ભલે એ સત્યના પૂજારી જ હતા અને સત્ય માટે જ લડતા, અને સત્યની બહુ નજીક એવા વ્યક્તિ જો કોઈ હોય તો એ ગાંધીજી હતા. એટલે એમની આત્મકથામાં પણ એ એકદમ સ્પષ્ટ લાગુ પડે છે. અને વિનમ્રતા, પોતે મહાત્મા હોવા છતાંય, રાષ્ટ્રપિતા હોવા છતાંય, દેશને આઝાદી અપાવવામાં આટલું મોટું યોગદાન હોવા છતાંય ક્યારેય એમને પોતાના ગુણગાન ગાયા નથી. એટલે એ ગાંધીજીની આત્મકથાની સૌથી મોટી વિશેષતા આપણે ગણી શકીએ. ઉપરાંત સર્જકના આંતરબાહ્ય સંઘર્ષનું નિરૂપણ રસપ્રદ તથા પ્રેરણા સમાન બની રહે છે. કોઈ પણ ઘટના કે કોઈ પણ પ્રસંગનું નિરૂપણ કરતી વખતે બહાર જે વાત છે અને એના અંદર જે સંઘર્ષ મનમાં ચાલી રહ્યો છે, એ બંને વચ્ચેનું નિરૂપણ એ યોગ્ય રીતે કરે તો સારામાં સારી આત્મકથા લખી શકે ને એ બીજા માટે પણ પ્રેરણારૂપ બને. ખાસ જ્યારે આપણે ગાંધીજીના સત્ય પ્રયોગોની વાત કરીએ છીએ તો સત્યના પ્રયોગો બેશક વિશ્વ સાહિત્યની સારામાં સારી આત્મકથા આપણે ગણી શકીએ ગાંધીજીના જીવનના સંદર્ભમાં. પણ આ આત્મકથા સાહિત્યની સૌથી પહેલી ગુજરાતીમાં શરૂઆત અર્વાચીનોમાં આદ્ય એવા કવિ નર્મદે 1866માં મારી હકીકતથી કરી હતી. તમે જુઓ અહીં નર્મદ માટે મેં અર્વાચીનોમાં આદ્ય એવું લખ્યું છે. અર્વાચીનોમાં આદ્ય કેમ? કારણ કે નરસિંહ મહેતાને આપણે આદ્ય કે આદિ કવિ કહીએ છીએ, કારણ કે મધ્યકાળથી જૈનેતર કવિઓમાં આપણા આદિ કવિ હતા. પણ જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો 1850 પછી જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પ્રારંભ થયો, ત્યારે એ પ્રારંભના સૌથી પહેલા કવિ તરીકે નર્મદનું નામ આવે છે. અને એમણે ગુજરાતીની અસ્મિતાના જે એક એકથી ચડિયાતા કાવ્યો લખ્યા એ અદ્ભુત હતા. સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે લોકોને પ્રેરણા આપે એવા. અને એટલે અર્વાચીનોમાં આદ્ય એવા કવિ નર્મદે 1866માં મારી હકીકત નામે આત્મકથા લખી અને ગુજરાતી સાહિત્યમાં આત્મકથા લેખનની શરૂઆત કરી. આ સિવાય પણ ગુજરાતી સાહિત્યમાં ઘણા એવા સાહિત્યકારો છે જેમણે સારામાં સારી કહી શકાય એવી આત્મકથાઓ લખી છે. પણ વિદ્યાર્થી મિત્રો, આ આત્મકથાના સાહિત્ય પ્રકારની વાત જ એવી છે કે આપણે બહુ ઓછા એવા લેખકોની આત્મકથા સુધી આપણે પહોંચી શકીએ છીએ. પણ આજે આપણને એવો એક આત્મકથા ખંડ સત્યાગ્રહાશ્રમ ભણવા મળ્યો છે. અને એ ભણવા મળ્યો છે એટલે સાહિત્ય પ્રકાર તરીકે આત્મકથાની જે આ ખાસ વિશેષતાઓ છે, કેટલાક ગુણ લક્ષણો આપની સામે મૂક્યા છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, ફરી એકવાર કહું છું, પરીક્ષામાં પણ ક્યારેક આત્મકથા સ્વરૂપમાં નિબંધ પૂછાય તો કેવી રીતે આત્મકથા શરૂ કરવી અને જે તે વિષયને અનુરૂપ કેવી રીતે લખવું, તમે પોતે જ ખેડૂત હોવ તો ખેડૂતની આત્મકથા કેવી હોય એ બીજા ઉદાહરણો જોઈને પણ તમે આ ધ્યાનમાં રાખી શકો. ટૂંકમાં સાહિત્ય પ્રકાર તરીકે આત્મકથાની ચર્ચા કર્યા પછી જ્યારે આપણે આ આત્મકથાના લેખક શ્રી વિનોબા ભાવે સાહિત્યકાર તરીકે એમનો પણ આપણે પરિચય મેળવવો જોઈએ. કારણ કે વિનોબા ભાવે એ સ્વાતંત્ર્ય સંગ્રામના અને ખાસ કરીને ગાંધીજીના અંતેવાસી એવા બહુ ઉત્તમ ગજાના અને જ્ઞાની પુરુષ હતા. એ વિનોબા ભાવે એના વિશે આપણે જોઈએ તો વિનોબા ભાવેનો જન્મ 11/9/1895માં થયેલો અને એમનું મૃત્યુ 15/11/1982માં. વિનાયક ભાવેનું મૂળ નામ વિનાયકરાવ ભાવે હતું, પણ પહેલેથી જ એમને વિનોબા ભાવે તરીકે ઓળખતા. એ વિનાયકરાવ ભાવે પણ વિનોબા ભાવેના હુલામણા નામથી એ વખતે જાણીતા હતા. તેમનો જન્મ
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ગાગોદા ગામમાં થયો હતો. એટલે પોતે મહારાષ્ટ્રના વતની હતા, પણ પિતાને વડોદરામાં નોકરી હોવાથી આરંભના વર્ષો, એટલે એમના પિતા અહીં ગુજરાતમાં નોકરી કરતા હતા, એટલે બાળપણના જે શરૂઆતના વર્ષો હતા એ પણ એમણે ગુજરાતમાં ગાળ્યા, અને યુવાનીમાં ગૃહ ત્યાગ કરી એ પછી પોતાના વતનમાં ગયા, પણ ત્યાંથી ગાંધીજીની ચળવળમાં જોડાવા માટે એમણે, અને ખાસ કરીને કે સ્વાતંત્ર્ય સંગ્રામની લડત તો ખરી જ, પણ પોતે વધુ આત્મજ્ઞાની બનવા માટે એમણે ગૃહ ત્યાગ કરેલો, અને ગૃહ ત્યાગ કરી ગાંધીજીની સ્વતંત્રતાની લડતમાં જોડાવાને કારણે એમણે ગુજરાતમાં વસવાટ કર્યો. એટલે ગુજરાતમાં સારો એવો વસવાટ કરવાનો અવસર વિનોબા ભાવેને મળેલો, અને વિનોબા અનેક ભાષાના જાણકાર હતા. એ ઉર્દુ પણ જાણતા, મરાઠી પણ જાણતા, ગુજરાતી પણ જાણતા, અંગ્રેજી પણ જાણતા, સંસ્કૃત પણ જાણતા, અને જુદી જુદી ભાષાઓ થકી એમણે વાંચન દ્વારા ઘણું બધું જ્ઞાન અર્જિત કરી અને પોતાની જાતને વધુ સારી રીતે આધ્યાત્મિકતા તરફ લઈ જવાનો પ્રયાસ એમની આ જુદી જુદી ભાષાઓની જાણકારીના કારણે શક્ય બનેલો. તેમણે ગીતા પ્રવચનો, કુરાન સાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અને આધ્યાત્મ જેવા અનેક વિષયો ઉપર પુસ્તકો લખેલા. કારણ કે સતત જુદા જુદા આવા ભાષાના, જુદા જુદા સાહિત્યકારોના આવા આધ્યાત્મિકતાને લગતા પુસ્તકો વાંચી, ધાર્મિક પુસ્તકો વાંચી અને ઘણું બધું એવું જ્ઞાન પોતે અર્જિત કરેલું. એટલે એ સંદર્ભમાં એ ખરેખર જ્ઞાની હતા એમ આપણે કહી શકીએ. તેઓ ગાંધીજીના, એટલે જ કહેવાય છે કે તેઓ ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા. ગાંધીજીએ સ્વતંત્રતાની સંગ્રામમાં, સ્વતંત્રતાની લડતમાં જે કંઈ કર્યું એની સાથે સાથે ગાંધીજી જે આધ્યાત્મિકતાના માર્ગ ઉપર દેશને લઈ જવા માંગતા હતા, ગાંધીજી પછી વિનોબા ભાવે એ એમના વારસદાર હતા. તેમણે સર્વોદય સમાજની સ્થાપના પણ કરી હતી. તેમણે 1951માં ભૂદાન યાત્રા નિમિત્તે ભારત ભ્રમણ કરી ગરીબો માટે હજારો એકર જમીન એકત્ર કરેલી. આ વિનોબા ભાવેનું સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી મહત્વનું કામ ભૂદાન યાત્રા એમણે 1951માં શરૂ કરેલી. આ ભૂદાન યાત્રા, આ ભૂદાન ચળવળ એમણે કેમ શરૂ કરવી પડી? એ વખતે મોટા મોટા જમીનદારો અને જાગીરદારો બહુ જ હતા, અને એની સામે ભારતની મોટાભાગની પ્રજા, મોટાભાગની વસ્તી માત્ર ખેત મજૂરી કરી અને ગુજરાન ચલાવતી હતી. એમનું પોતાનું કહી શકાય એવું કશું જ નહોતું એમની પાસે. એટલે વિનોબા ભાવે ભારત ભ્રમણ કરી આ ભૂદાન યાત્રા, ભૂ એટલે જમીન, એટલે આવા મોટા મોટા જમીનના જાગીરદારો એ પોતાની અઢળક જમીન, એમની પાસે કેટલી જમીન હતી એ કદાચ એ જાગીરદારોને ખબર નહોતી, એટલે એમાંથી અમુક જમીન આવા બિચારા ખેત મજૂરોને આપે, દાનમાં આપે, અને એ રીતે એ ખેડૂત પોતે આત્મનિર્ભર બની શકે, પગભર બની શકે, એવા ઉમદા આશયથી આ વિનોબા ભાવે 1951માં ભૂદાન યાત્રા કરી અને હજારો એકર જમીન એકત્ર કરી અને આવા જરૂરિયાતમંદ ખેડૂતોને એમણે વહેંચી આપેલી. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાના સંદર્ભમાં પણ વિનોબા ભાવેની ભૂદાન યાત્રા વિશે પૂછાય તો યાદ રાખજો, અને પ્રશ્નમાં પણ પૂછાય તો આ ધ્યાનમાં રાખજો. તેમના જીવન પ્રસંગોનું અહિંસાની ખોજ નામે સંકલન થયેલું છે. એટલે એમણે એમના તમામ પ્રકારના જે જીવન પ્રસંગો છે એ પણ પોતે પોતાની દિનચર્યા આવી કોઈ રોજનીશી કે ડાયરીમાં નોંધતા હશે, અને એના આધારે એમના જીવન પ્રસંગોનું વર્ણન આલેખાયેલું છે. અને એ જે જીવન પ્રસંગોનું વર્ણન છે એ અહિંસાની ખોજ નામના પુસ્તકમાં એનો સંગ્રહ થયેલો છે. એટલે આપણે આ જે આત્મકથા ખંડ સત્યાગ્રહાશ્રમ ભણીએ છીએ એ પણ એમની અહિંસાની ખોજ નામના પુસ્તકમાંથી જ લેવામાં આવ્યું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં સાહિત્ય પ્રકાર તરીકે આત્મકથા,
એના ગુણ લક્ષણો તમે જોયા. આત્મકથાકાર તરીકે વિનોબા ભાવે, વિનાયકરાવ ભાવે એમણે કેવી રીતે સતત સાહિત્યના અધ્યયન દ્વારા પોતાની જાતને વધુ પાકટ બનાવી અને સાહિત્ય ક્ષેત્રે અને ખાસ કરીને સ્વતંત્રતાની લડતમાં અને એમાંય ભૂદાન યાત્રા જેવી વિશિષ્ટ કાર્યોથી આજે પણ લોક સમાજમાં આપણે એમને યાદ કરીએ છીએ. અહીં આપણે સાહિત્ય પ્રકાર તરીકે આત્મકથા અને આત્મકથાકાર તરીકે વિનાયકરાવ ભાવેનો પરિચય પૂરો કરીએ છીએ. હવે આના પછી આપણે સત્યાગ્રહાશ્રમ આત્મકથા ખંડનો અભ્યાસ કરીશું. અસ્તુ.